યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે બાજુ ઘઉંમાં આટો મારવા આવ્યા હતા અને પછાટે જો ભૂંગણા એ બધું અહીંયા પાડી નાખ્યું છે। આપણે હવે છે જ્યાં લીલા છે 2-3 દીમાં કાઢી નાખીશું। આ બાજુ તે દી તમને મેં વિડીયો મૂક્યો તો 10 સેકન્ડનો, એમાં ભૂંગણા બતાવ્યું હતું। મોર્નિંગમાં આપણે ઘઉં કાઢવા ગયા હતા ત્યારે જો બાકી આ બાજુ તો ફૂલ પાકી ગયા। અહીંયા પાણી ન પૂગ્યું એટલે જો ઝીણી ડુંડી રહી છે, બાકી ઘઉં તો પાકી ગયા। જો એક જ દાણો હાથમાં આવ્યો, નાની ડુંડી હતી એટલે જો જ આ ભૂંગણાની નુકસાની ખરા કરી નાખ્યા હો। પણ જો અહીંયા પાડી નાખ્યું, અહીંયા એટલું પાડી નાખ્યું, પછાટે આટો મારવા ગયો તો પછાટે એટલું પાડી નાખ્યું। આપણે ફેરો ભરવા આવી ગયા છે, કટર એક રાઉન્ડ મારી દીધો હે, ત્યાં આપણે પૂગી ગયા। 1 વાગ્યો છે, 12:50 થઈ છે। જમીનમાં એવા છે આપણે પેલી ટાંકી ભરાઈ ગઈ છે, ચાલુ કરી દી ઠોલવાનું। ઊંધું રાખવું પડ્યું, બધું ટ્રેક્ટર માથે જ આવે ઉડી બધી ફકી માથે આવ્યો, પેન બધું ભરાઈ ગયું। પછી કઈડે બહુ પાછી આ ફકી જો હાથ ભરીને ખેતરની બહાર નીકળી ગયા છે, રોડે ચડ્યા છે। ગાડા કેળો છે, ગામમાં નાખવાના છે। આપણે ચોમાસામાં કેળો રિપેરિંગ કર્યો હતો ટાઈસ નાખીને, આ કેળો બહુ ખરાબ હતો, આમાં હલા એવું હતું જ નહીં જરાય। આપણે ફેરામાંથી આવી ગયા અને આપણું ટ્રેક્ટર ધોઈ નાખી। શ્રી કૃષ્ણ સદા સહાય। પછી 5 આપણે જવાનું છે જેતપુર, ભોલાનો ઘઉંનો ફેરો ભરવા। આપણે પછી જઈએ ધોઈ નાખી પહેલાં આપણું ટ્રેક્ટર, મયુરભાઈ લઈને વયો ગયો છે એના વાળું ટ્રેક્ટર, પછી સાંઈ મૂકી દઈ। જો આપણે ગામની બહાર નીકળી ગયા હે, જેતપુર જાય છીએ ફેરો લઈને। આપણે મોઢે ટુવાલ ટોપીને રૂ બાંધી લીધું છે, ચશ્મા પહેરી લીધા। જો ફૂલે ફૂલ તડકો છે। આ જો ભાદર, સિલિકેટ વાળી ભાદર, નકરું સિલિકેટ જ ફેર્યું છે, આમાં પાણી નથી। આપણે જો જેતપુર પી ગયા એ માર્કેટ યાર્ડ પાસે। આપણે તેથી રાતે આવ્યા હતા ફેરો લઈ, તેથી આપણે અહીંયા કેપ્ટને ફેર વારો આવ્યો હતો અને આજ રવિવાર છે એટલે કાલે સોમવારની હરાજીમાં વહેલી ખોલી છે। લાઈન તો આવી દેખાય છે પણ થોડીક આગળ હાલી ગઈ હોય એવું લાગે છે। હાલો હાલ્યા જઈએ આપણે। ફાઈટકવાળા મામાદેવ આપણે છે ત્યાં પૂગ્યા છે અને લાઈન તો છે અહીંયા લગીન તેજી કરતાં ઓછી છે એવું લાગે છે। હાલો આપણે અહીંથી સાઈડમાં લઈ લઈ। તો જય મામાદેવ। જય મામાદેવ। જો લાઈન છે વાં લગી, બોલેરા ભરાઈને આવી ગયા છે। 5 વાગે આવક ખુલવાની છે।
અહીંયા બસ ને જો લાઈન આવેલી છે થોડી આગળ બોલો આપે આમ જો લાઈન કેટલી લાંબી છે એ દેખાતી હોય તો તમને આમાં હાલો નીચે ઉતરીને બેઠા બતાવું તમને એ બાજુ જુઓ હાલો નીચે ઉતરીને બતાવું તમને લાઈન તારીને એસટી બે બાજુ જોવું પડે આમાં નિરાઈ હાલ્યા જાય જો તમને લાઈન બતાવી માર્કેટિંગ આખતો બહુ આઘું આ ઘઉંની લાઈન જુઓ તમે આપણું ટ્રેક્ટર આપણે આ લઈને આવ્યા છે જો બધા ખેડૂતોના ટ્રેક્ટરો લઈને આવી ગયા છે દેખાય લાઈન જો કેટલી લાઈન લાંબી છે બધાએ ડબલ પતરા કર્યા છે જો આપણે યાદે પૂગી ગયા છે આપણો વારો છે આપણે ફેરો ઠલવીને વહી આવ્યા છે અને હજી તમે લાઈન જુઓ કેટલી છે એ લાંબી આપણે તી મોયરના વહી આવ્યા હતા તોય થોડોક આગળથી આપણે વિડીયો ચાલુ કર્યો લાઈન તમે જુઓ કેટલી લાંબી છે આપણે ઘૂઘરા ખાધા બહુ તીખા લાગ્યા ટોપી બોપી કાઢ નાખી આપણે આપણા ફોનમાં હવે બધી ક્લિયરિટી આવે નહીં પણ તમને બધાને જોવાની મજા આવે બીજું કંઈ નહીં હજી તમે જો આવક ચાલુ જ છે લાઈન ઓછામાં ઓછી 4 કિલોમીટર જેટલી લાઈન હતી તો હવે અહીંયાથી લાઈન પૂરી થાય છે આપણે વહેલા આવી ગયા હતા 3 વાગ્યાના તો એ આપણો અત્યારે દીદીભાઈ આપણો ભાઈબંધ હતા એ ફેરો લઈને આવ્યા છે તો આ ભાઈને ગરમ થઈ ગયું છે ટાઢું કરે છે અને હવે લાઈન પૂરી થઈ જોવો આપણે ગીત ચાલુ કર્યા જોરદાર જો આપણે ગૌશાળાને માંડવાનું કરવાનું હોય માંડવો એની ચર્ચા કરવાની છે બધી જો લિસ્ટ લખે છે કંકોત્રી છપાવવા દીધી છે અને અંદર જો ભૂવા બેઠા છે બધાય 2 જણા જે આપણે તારીખ લીધી હતી જો એ માંડવો જોવે છે હજુ આવી ગયો છે આપણો સબસ્ક્રાઈબર છે એના હાથ જોવો તમે કલરમાં જાય છે કામ કરી કલરનું કામ કરે છે બાકી જોવા બાકી લખાવે બધાની શ્રદ્ધા પ્રમાણે યથાશક્તિ પ્રમાણે અજય એમ કીધું ચંપલ ખોવાઈ